तेरे दिल को पहले गुड मॉर्निंग है, जय श्री राम। शुरू करते हैं आज का काम, लेके बोल श्री राम का नाम, जय श्री राम। भाई गुड मॉर्निंग क्यों बोलूं હું કઈ ખબર નહીં પડતી મને। ગુડ મોર્નિંગ નહીં યાર, ગુડ આફ્ટરનૂન। કેમ કે અત્યારે 3 વાગી ગયા છે, 3:30 થઈ ગયા છે ને આપણે જાગી ગયા છીએ ને જાગીને આમ તો હું જાગી ગયો તો 2 વાગે, પણ 2 વાગે જાગીને છે ને ભાઈ ઘડીક ફોન મથતો હતો। પછી ફોન ને બધું મથી લીધું ને પછી મેં કીધું હાલો આપણે સરસ મજાનો વિડીયો બનાવી નાખીએ તમારા માટે જોરદાર। તો આજે આપણે લઈને આવ્યા છીએ ભાઈ રાઇડિંગનો વિડીયો। તો આપણે છે ને ભાઈ રાઇડિંગનો તો પહેલેથી શોખ છે, તમને ખબર જ છે। કેમ કે આપણે 1.5 વર્ષ પહેલા તે આપણે રાઇડિંગ ને એવું બધું કરતા હતા, ત્યારે આપણી પાસે બાઇક ને એવું નહોતું, આપણી પાસે કાંઈ નહોતું, તો બી આપણે છે ને રાઇડ ને એવું બધું કરતા હતા। તો હવે તો આપણી પાસે ભાઈ એક નહીં પણ બે બાઇક આવી ગયા છે। એમ તમને 2 બાઇક બતાવીશ। એક તો બાઇક બહાર ગયું છે, અત્યારે મારો ભાઈ લઈને ગયો છે, અને એક બાઇક આપણા ઘરે પણ છે નીચે, તો એ હું તમને હમણાં બતાવી દઈશ છેલ્લે લાસ્ટના વિડીયોમાં એન્ડમાં, બરોબર છે। તો નવા હોય તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો યાર, કેમ કે આપણે નવું ચાલુ કરી દીધું છે। આપણે ભાઈ બ્લોગ સ્ટાર્ટ કરવાનું, ભાઈ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ। તો ચાલો બી કન્ટિન્યુ રહેજો। તો હું તમને છે ને આજે મોટો બ્લોગિંગનું સેટઅપ બતાવવાનો છું કે એમાં ખર્ચો તો કેટલો આવે છે એ કહીશ તમને, અને બાકી તો મોબાઈલ તમારો જોવે, ક્વોલિટી થોડીક જોવે આમ, કેમ કે ભાઈ મોટો બ્લોગ શૂટ કરવાનો તો -5 શૂટ કરવો પડે, કેમ કે 1x શૂટ કરવાનું તો તમારું જે આગળનું ઓલું જ આવે ને એ દેખાતું નથી, એટલે તો એના માટે આપણી પાસે છે ને બધું સેટઅપ આવી ગયું છે। તો હું તમને છે ને સેટઅપ બતાવું બધું કે મારી પાસે શું શું વસ્તુ છે ને હાલો બતાવી દો। જો છે ને આ તો ભાઈ પહેલા તો જો આવી રીતે છે કંઈક આપણી પાસે એટલું સેટઅપ। આ સેટઅપમાં એ જો આવડું છે ને જે હેલ્મેટ છે, એ હેલ્મેટ આપણે જે કંપનીનું આવેલું છે સિઝુકીનું હેલ્મેટ છે, પણ આપણે છે ને એની ઉપર જે બની કવર લગાડેલું છે। અને આ ભાઈ જે છે ને એ આપણા ભાઈબંધના છે, એ આપણા દોસ્તના છે, ને આ છે એ મારા છે। એ લઈને આવ્યો, પછી આપણે લઈને આવ્યા આવડા, પછી આવું કંઈક હાથમાં પહેરવાનું છે, કેમ કે જ્યારે ફૂલ ઉનાળો હોય ત્યારે આપણને બહુ તાપ ન લાગે એના માટે। અને આ છે એ બી દોસ્તનું જ છે, આ છે એ દોસ્તનું છે, ને આ છે એ મારું છે માઉન્ટ। અને માઉન્ટ કહેવાય, આ મિનિમમ તમને 500 રૂપિયામાં પડી જશે, ઓનલાઈન મળશે એ। અને આ માઉન્ટ છે એ બી 500માં જ મળશે। અને આ વનપ્લસનો મોબાઈલ છે ભાઈ। અત્યાર સુધી આપણે જેટલા વિડીયો શૂટ કરતા હતા ને ભાઈ, એ બધા આ ફોન ઉપરથી વિડીયો શૂટ કરતા હતા। અને જો વાત કરું તમને આની, તો આ માઉન્ટ આવડું આ હેલ્મેટ છે ને એવડું તો આપણે કંપનીનું છે, અને એની ઉપર જે આ લગાડેલું છે ને આ બની કવર આવે, એ બની કવર તમને મળશે ભાઈ મિનિમમ લગભગ 450-500 રૂપિયાનું આવશે, એ બી ઓનલાઈન મળી જશે ભાઈ। બની કવર 500 રૂપિયાનું મળી જાય, સારા હોય એવા મંગાવવાના। આ તો એક મેં મંગાવ્યું છે ને એક અમારી પાસે બીજું છે, હજી 2 હેલ્મેટ છે ટોટલ, અને 2 દોસ્ત છે અમે, તો એને બી હું વિડીયોમાં લઈશ આગળ જ્યારે રજા આવે ત્યારે। અત્યારે તો રજા નથી, અત્યારે તો હું જવાનો ઓફિસમાં, ને હું કામ કરું છું એ હું ડાયમંડ વર્કનું કામ કરું છું, અને હીરાની ઓફિસમાં વર્પીમાં કામ કરું છું અત્યારે તો હું હાલમાં। અને ધીરે ધીરે જેટલી આમ થોડા ઘણા પૈસા બચાવીને આવું બધું અમે લઈ લેવી ને પછી અમારા જે સપના હોય એમાં પૂરા કરવી, આવું છે બધું ધીરે ધીરે ભાઈ। સપનામાં તો એવું છે કે આપણને છે ને પહેલેથી શોખ છે, એ શોખ બધો પૂરો કરી લેવાનો એવી વાત છે। આપણે તો શોખમાં ભાઈની બાઇકને એમનો શોખ હતો ને, અને આઈફોન નો શોખ એવું કઈ નહોતું, આઈફોન નો શોખ નો પણ છે ને એ તો એક વિડીયો શૂટ કરવા માટે લેવો પડે એમ હતો, કેમ કે વનપ્લસ ના ફોનમાં છે ને ભાઈ વિડીયો શૂટ નહોતો થતો, અને શૂટ નહોતો થતો અને બહુ જામતું નહોતું, એટલે હવે પછી મેં કીધું આપણે એકાદો આઈફોન બી લેવો પડશે। તો પછી આપણે અત્યારે લીધો છે, હાલ હું તમને આગળ પછી વાત કરીશ। આઈફોન 13 છે પ્રો, આઈફોન 13 પ્રો એ મારી પાસે છે અત્યારે, એમાં હું શૂટ કરું છું। અને આ આવી રીતે કંઈક આપણું સેટઅપ છે। તો આ છે મિનિમમ કેટલા રૂપિયા, 500, આ બી 500 રૂપિયાનું આવે જ છે। 1000 રૂપિયા એના, અને 2000 રૂપિયા જેવું હેલ્મેટ બે માર્કેટમાં લેવા જાવ તો 2-3 હજાર રૂપિયાનું સારામાં સારું હેલ્મેટ મળી જાય। અને બાકી તો હમણાં ઘણા બધા આપણા ભાઈ રાઈડર ગ્રુપ વાળા છે બધા મિત્રો, તો એને બી હું તમને મળાવીશ ક્યારેક ગમે ત્યારે આપણે ભેગા થઈએ, રવિવાર અમે ભેગા થઈએ કે હમણાં એને ફોન કરું તો ક્યારે ભેગા થઈએ ને તો ત્યારે હું તમને એને મળાવીશ। એ બધા આપણા દોસ્ત છે ને એ બધાને, તો જો આવી રીતે કંઈક છે, અને આવું કંઈક વાતાવરણ છે આજનું।
આ છે ચિત્રા ફિલ્ટર ટાંકી. જુઓ ભાઈ, એક નંબર વાતાવરણ છે. તો ચાલો મિત્રો, તો આપણે છે ને હું તમને છે ને પેલા બાઇક બતાવવા નીચે લઈ જાઉં હવે. તો આપણો વિડીયો તો ઘણો બધો લાંબો થઈ ગયો છે, તો નીચે જઈ હાલો, બી કન્ટિન્યુ રહેજો. મિત્રો આવી ગયા છીએ આપણે ઘરની બહાર, અને જો આ પડી છે આપણી બાઇક, અને બાઇક છે અત્યારે આપણે ઢાકેલી. તો હવે એને હાલો ફટાફટ ઓપન કરી નાખીએ આપણે. ये देखो गाइस, ये है अपनी बाइक, और बाइक कैसी लगी भाई जरूर से कमेंट में बताना. एक नंबर है भाई बाइक. હાલો તમને છે ને થોડુંક બાઇક વિશે કહી દઉં મિત્રો. આ છે આપણી બાઇક, અને આ બાઇક આવી છે આપણે 1,75,000 રૂપિયાની. તો આ છે સુઝુકી બાઇક, અને જીક્સર છે SF 150 થી 55 સીસી આવે છે. આ બહુ મને બી ખ્યાલ નથી, બટ ડાયરેક્ટ આપણે ભાઈ હાંકવાનું કામ છે. આપણે છે ને હાંકી નાખી બાઇક, ખબર ના, લગભગ તો 150 થી 55 સીસી નું બાઇક આવે છે. અને આ બાઇકનું આમ તો જાય ને તો 120-30 સુધી તો વહી જાય, પણ આપણે એટલી બધી કોઈ દી હાંકતા નથી ભાઈ. આપણે જાતો હોય હાવ આરામથી નોર્મલ જ હાંકવાની, કેમ કે ઘરેથી નગર પછી આપણને હાંકી નાખે. ધીરે ધીરે બાઇક હાંકવાની ભાઈ, રોજ એવું જ મને કે, એટલે ઘરેથી નીકળું ને એટલે આપણે છે ને રોજ ધીરે ધીરે બાઇક લઈને જઈએ. અને આ ઉપર છે ને આપણે વ્લોગ બનાવશું. આપણે છે ને મોટો વ્લોગનો બી વ્લોગ બનાવશું. તો તમે બધા કોમેન્ટ કરજો કે મોટો વ્લોગનો વ્લોગ જોવો છે કે નહીં એમ. આવી રીતે બધા રાઈડ કરે ને એ, આ તો તમને ખબર હોય તો. બાકી આપણે ઇન્સ્ટાગ્રામમાં જે ન હોય એ બધા આપણે ઇન્સ્ટાગ્રામમાં જઈ આવજો. મિસ્ટર હાર્દિક007 નામની આઈડી છે આપણી ઇન્સ્ટાગ્રામની. હાલો, આ બાઇક બી તમને બતાવી દીધું ને. એક બાઇક હવે ગયું છે બહાર, તો એ ક્યારે આવે એનું કાંઈ નક્કી ન હોય. જોડથી છે ને બહાર ક્યાંક ને ક્યાંક બહાર ગયો હોય આપણો ભાઈ, નાનો ભાઈ છે ને. હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. બરોબર છે, હવે જઈએ આપણે પાછા ધાબા ઉપર. તો ફાઇનલ મિત્રો આવી ગયા છીએ આપણે પાછા ઉપર, ધાબા ઉપર. અને એમને વ્લોગ કેવો લાગ્યો એની જરૂર ખાસથી કોમેન્ટમાં કહેજો ને. કેવા નવા વ્લોગ બનાવું ને એ જરૂરથી કોમેન્ટમાં કહી દેજો, બરોબર છે. તો આપણે જવાનું છે નીચે, અને મારે જમી લેવાનું છે. જમીન પછી આંટા મારી છે હવે. એટલું બોલીને તો થાકી ગયો, કેમ કે ઘણા ટાઈમ પછી ભાઈ, 1.5 વર્ષ પછી, આપણા લોંગ ટાઈમ પછી એટલું બધું આપણે બોલ્યા છીએ ને. આવો કંઈક હતો આપણો વિડીયો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ઓલ, લવ યુ ગાઈસ, થેન્ક યુ, બાય બાય.